જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કામિકા એકાદશી કે અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષમાં આવતી કામિકા એકાદશી. કામ એટલે કે વ્યક્તિની ઈચ્છા, વ્યક્તિની શુભ ઈચ્છા પૂર્ણ કરનારી આ એકાદશી કે જે કોઈ પણ આ એકાદશીનું વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુની અપાર કૃપાની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિના કોઈ પણ શુભ મનોરથો હોય તે ભગવાન વિષ્ણુ આ એકાદશીનું વ્રત કરવાથી એ પૂર્ણ કરે છે. અને આ એકાદશી જે કોઈ પણ કરે છે તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અને આ એકાદશી પાછળ એક નાનકડી પૌરાણિક કથા પણ આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી છે. તો શું છે એ કથા? તો ઘણા વર્ષો પહેલા એક રાજા અને બ્રાહ્મણ વચ્ચે બોલાચાલી થાય છે અને અચાનક જ એ રાજા દ્વારા બ્રાહ્મણની હત્યા થઈ જાય છે અને એ રાજાને ખૂબ જ પસ્તાવો થાય છે કે આ શું થઈ ગયું. એના મનોમંથનમાં નથી રાજા ખાઈ શકતો કે નથી પી શકતો કે નથી શાંતિથી સૂઈ શકતો. તમામ એના સુખ છે છીનવાઈ જાય છે. અંતે એ રાજા છે એ સમુદ્ર કિનારે, દરિયા કિનારે, પહાડોમાં એને જે પાપ લાગ્યું છે એના પશ્ચાતાપ રૂપે એ નીકળી જાય છે. સમય જતાં એને જંગલમાં એક વિદ્વાન ઋષિ મળે છે અને એના મનની વાત એ રાજા કહે છે કે મારે આ રીતના પાપ થઈ ગયું છે તો એના પશ્ચાતાપ માટે મારે શું કરવું. ત્યારે વિદ્વાન ઋષિ એ રાજાને એમ કહે છે કે કામિકા એકાદશીનું વ્રત જો કરવામાં આવે તો તમે પાપમાંથી મુક્ત થઈ શકો એમ છો અને બ્રાહ્મણોને તમે ભોજન કરાવો. ત્યારે રાજા પોતાના રાજ્યમાં પરત ફરી બ્રાહ્મણોને ભોજન કરાવે છે અને દક્ષિણા સાથે વિદા કરે છે. અને જે શ્રીધર સ્વામી છે, શ્રીધર એને પ્રસન્ન થઈ અને એમ કહે છે કે રાજા, તમે આ પાપમાંથી મુક્ત થયા છો અને તમે જે આ પ્રાયશ્ચિત કર્યું છે તે સફળ ગયું છે, તમને ઉત્તમ લોકની પ્રાપ્તિ થશે. તો આ કથા એક શોર્ટ કથા છે પણ એનું મહત્વ આટલું જ છે કે કામિકા એકાદશીનું જો વ્રત કરવામાં આવે તો વ્રતમાં શું કરી શકાય. તો સવારે આપણે જે દૈનિક ક્રિયાઓમાંથી ફ્રી થઈ અને ભગવાન વિષ્ણુના કોઈ ચિત્ર છે અથવા મૂર્તિ છે તેની સામે આપણે એક ઘીનો દીવો પ્રગટાવવાનો, નૈવેદ્ય ધરાવવું, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા અને એકાદશીનું વ્રત કરવું. અને આ બધું કરતાની સાથે જ વિષ્ણુની આપણી જે કૃપા છે એ જે વ્રત કરનારને અવશ્ય ને અવશ્ય મળશે. અને જાતકને જે કોઈ પણ વ્રત કરે છે તેને તમામ જે મનોરથો છે, જે મનોકામનાઓ છે એ ભગવાન વિષ્ણુ અવશ્ય ને અવશ્ય પૂર્ણ કરશે. તો આ મારી ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી કરીને આ જે માહિતી છે તે બીજા સાથે પહોંચે અને તે પણ આ વ્રતનો અને વિષ્ણુના જે કૃપાનો લાભાર્થી બને. જય શ્રી કૃષ્ણ.